પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, અષાઢ વદ ચોથ, દિનાંક 2/8/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા ઉપનિષદ અધ્યયન માટેનું આ 16મી કક્ષા તેમજ ક્રમશઃ આ 98મી કક્ષા, જેમાં આપ સૌ વેદ પ્રેમી આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 4 મંત્ર પૂરા કર્યા. 5મો મંત્ર ચાલુ છે. ગયા વખતે 5મા મંત્રનું આપણે અધ્યયન કર્યું, જેને આપણે ક્રમશઃ આજે ચાલુ રાખશું. સૌ પ્રથમ તો આવો પ્રવીણભાઈ, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે આટલો વરસાદ હોવા છતાં આપ બધા વેદ પ્રત્યે કેટલી નિષ્ઠા રાખો છો, વેદ જ્ઞાન પ્રત્યે કેટલી આપણી ભૂખ છે એ બતાવે છે. આજે મને મનોમન એવું મેં નક્કી માન્યું હતું કે આજે 5 લોકો થઈ જાય તો પણ આજની કક્ષા સફળ ગણશું. છતાં આટલી સંખ્યામાં બધા આવ્યા એ બદલ ખરેખર હૃદયથી બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપણે જે ઈશો ઉપનિષદનો 5મો મંત્ર ન એ જતી, પહેલા કીધું એ જતી, પછી કીધું ન એ જતી, પછી વાત કરી જે પેલો મંત્ર આપણો છે ઈશાવાસ્ય ઉપનિષદ, એમાં આપણે કીધું
ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા તો દરેક જગ્યાએ વસેલો છે. એના માટેની જ અહીંયા વાત તત એ જતી, તત ન એ જતી, તત દુરે, તત તુ અંતિકે. પરમપિતા પરમાત્મા માટે સર્વત્ર છે એ જ પ્રતિપાદન કરવા માટે અહીંયા અલગ શબ્દોમાં આપણને સમજાવ્યું. અને એના શબ્દો ઉપરાંત ગુઢાર્થમાં અગર આપણે જઈએ તો એક આ મંત્રનો ગુઢાર્થ એ છે કે પરમાત્માની પ્રાપ્તિ કોણ કરી શકે, પરમાત્માને મેળવી કોણ શકે, આ એનો હાર્દ છે. આજે આપણે એના ઉપર થોડું ચિંતન કરીએ. કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ એને પ્રાપ્ત કરવા માટે 3 વસ્તુ અતિ અનિવાર્ય છે, જરૂરી છે. એક દેશ, બીજું કાળ અને ત્રીજું જ્ઞાન. દેશ, કાળ અને જ્ઞાન, આ 3 વસ્તુ કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુની પ્રાપ્તિ માટે જરૂરી છે. એના સિવાય એ મળી ન શકે. પહેલું કીધું દેશ, યાની જગ્યા, સ્થાન. આપણે કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને મેળવવી છે તો એ જ્યાં હશે ત્યાં જવું પડશે. એના સિવાય એની પ્રાપ્તિ શક્ય નથી. જે વસ્તુ અત્યારની જ વાત કરીએ તો આપણે બધા અધ્યયન ઉપનિષદ ઉપર જે કરીએ છીએ એનું અધ્યયન આજની તારીખમાં કરવું હોય તો આપણને ખબર છે કે નૂતન નગરમાં આ અધ્યયન માટે જવું પડશે. અહીંયા આવ્યા સિવાય અહીંયાની જે અત્યારે આપણે જે કહીએ કક્ષા જે ચાલે છે, અહીંયા આવ્યા સિવાય આનું જ્ઞાન મળે નહીં. એ જ રીતે આપણે રહીએ છીએ નૂતન નગરમાં અને ભક્તિનગરમાં કોઈને મળવું છે, એ રહીએ છે ભક્તિનગરમાં. તો નૂતન નગર છોડી અને આપણે ભક્તિનગર એને મળવા જવું પડશે. એના સિવાય આપણે એને મળી નહીં શકીએ. આમ આ વ્યાપ આપણે આગળ આગળ વધારતા જઈએ. કોઈ વ્યક્તિ રહે છે જામનગર અથવા કોઈ વસ્તુ મેળવવી છે એ છે જામનગરમાં, તો આપણે એ વસ્તુ અથવા વ્યક્તિને મેળવવા માટે જામનગર ગયા સિવાય કોઈ વિકલ્પ નથી. આપણે જામનગર જવું જ પડશે. આ થયું પેલી શરત. અને એ છે દેશ, યાની સ્થાન. કોઈ પણ વ્યક્તિને અથવા વસ્તુને મેળવવા માટે એ જ્યાં છે ત્યાં આપણે જવું અને જવું જ પડે. એના સિવાય એની પ્રાપ્તિ થતી નથી. હવે બીજું આવે છે કાળ. કાળ એટલે કે સમય. આપણે અહીંયાથી ભક્તિનગર ગયા જે ભાઈને મળવા માટે, ત્યાં કોઈએ આપણને જવાબ આપ્યો કે ભાઈ અડધો કલાક પહેલા જ એ ભાઈ અહીંયાથી નીકળી ગયા. સ્થળ તો એ જ છે ભક્તિનગર, પરંતુ સમય, કાળ
જે સમયે આપણે એને મળવું છે એ સમયે એ વ્યક્તિની ત્યાં હાજરી હોવી જરૂરી છે. સ્થળ જ માત્ર જરૂરી છે આવું નથી. એ વ્યક્તિ 2 કલાક પહેલા ત્યાં હોય, સ્થળ એ જ છે, પરંતુ સમય કાળ જે સમયે આપણે ગયા ત્યારે એ ત્યાં હોવા જરૂરી છે. એ વસ્તુ ત્યાં હોવી જરૂરી છે જેને આપણે મેળવવી છે. પહેલું સ્થાન, દેશ, બીજો કાળ યાની સમય. સ્થાન એક જ હોવું જોઈએ જ્યાં બંનેની પ્રાપ્તિ થાય. અલગ અલગ સ્થાને પ્રાપ્તિ થઈ શકે નહીં. સમય એક જ હોવો જોઈએ. સમય પણ ભૂતકાળ અથવા ભવિષ્યની વાત આવે તો ના ચાલે, વર્તમાન જ હોવો જોઈએ. આપણે ત્યાં જઈએ અને કોઈ એમ કે આજે નહીં કાલે આવશે આ જગ્યાએ, તો પણ આપણે એને મેળવી શકશું નહીં. સ્થાન જરૂરી છે, એ જ રીતે સમય જરૂરી છે. અને હવે ત્રીજું આવે છે જ્ઞાન. સ્થળ પણ નક્કી છે, સમય પણ નક્કી છે, પરંતુ જેને મળવું છે એના વિશે અથવા તો જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એના વિશે આપણને કંઈ ખબર જ નથી. હવે એને ત્યાં જઈને મેળવશું કઈ રીતે? ત્યાં 50-100 લોકો બેઠા છે. આપણને એક વિડીયો, હવે એ વિડિયાનું જે મેઇન પાત્ર છે એના વિશે આપણને કંઈ ખબર નથી. હવે એ વિડિયાની અંદરમાં 500, 1000, 2000, 5000 લોકો એકી સાથે ડાન્સ કરે છે. આપણે જેના માટે ગયા એનો આપણે કોઈ દિવસ ફોટો જોયો નથી, એના વિશે આપણે કોઈ વાત સાંભળેલી નથી, એના વિશે આપણે કોઈ ચિંતન કરેલું જ નથી, અને આપણે એ વ્યક્તિને એમાં ગોતવો છે. સ્થાન એ છે, સમય પણ એ જ છે, વિડીયો ચાલુ જ છે, આપણે ત્યાં પહોંચી ગયા, પરંતુ જ્ઞાન નથી તો પણ આપણે એને ઓળખી નહીં શકીએ, મેળવી નહીં શકીએ. કોઈ એમ કહે કે એ ઓલો લાલ ટી શર્ટ વાળા એ છે. હવે એમાં 5 લાલ ટી શર્ટ વાળા હતા, એમાંથી એકને આપણે ધારી લીધો કે આ હોવો જોઈએ. ખરેખર એ જ છે કે કેમ એના વિશે આપણને કંઈ જ ખબર નથી. માત્ર લાલ ટી શર્ટ પૂરતી વાત આવી અને આપણે નક્કી કરી લીધું કે આ જ વ્યક્તિ, અને જોઈને ઘરે પાછા આવી ગયા. જ્યારે ખરેખર વાસ્તવમાં એને જે જાણતા હતા એ વ્યક્તિ આપણને મળે અને આપણને વાત કરે કે એ વ્યક્તિ તો આ છે, એનું આખું વર્ણન કરે, ત્યારે ખબર પડે કે ઓહો, મેં તો આને જોયા જ નથી, આ તો હું કોઈ બીજી જ વ્યક્તિને જોઈને આવી ગયો. આધ્યાત્મમાં આ જ વાત સમજાવવા આપણને આ 5મો મંત્ર કહે છે. 3 વાતનું બરાબર ગાંઠ વાળીને યાદ રાખીએ. એક દેશ યાની સ્થાન, બીજો કાળ યાની સમય, અને ત્રીજું જ્ઞાન. આ 3 વસ્તુ જેની પાસે નહીં હોય એ વ્યક્તિને અથવા તો વસ્તુને પ્રાપ્ત નહીં કરી શકે. પરમાત્મા માટે આ મંત્રો એમ કહે છે કે એ તો સર્વત્ર છે, અને આપણે પણ બધા નાનપણથી બોલીએ છીએ કે પરમાત્મા તો અણુ અણુમાં વસેલો છે.
એ તો આપણી અંદરે છે, બારે છે, દૂરે છે, નજીકે છે, એ સર્વત્ર છે. તો પેલું સ્થાન પરમાત્મા માટે કોઈ સ્થાન વિશેષ છે જ નહીં, એ દરેક જગ્યાએ વસેલો છે. હવે બીજો સમય કાળ, તો કાળમાં પરમાત્મા નિત્ય છે, અનંત છે, એને સમય બાંધી શકે નહીં. કાળ તો અનંત છે. તો એ વાત પણ પરમાત્મા માટે તો ઉડી ગઈ. સ્થાન દરેક જગ્યાએ છે, સમય એને ભૂત, વર્તમાન કે ભવિષ્ય લાગુ જ પડતું નથી. ક્યારે આવશે ને ક્યારે મળશું આ પ્રશ્ન જ એના માટે નથી. એ આવી અને વયા ગયા આવી વાત જ એના માટે નથી. પરમાત્મા તો સર્વત્ર છે અને નિત્ય છે. તત એ જતી તત ન એ જતી, તત દુરે તથુ અંતિકે. પરમાત્મા એના માટે દૂર છે જેણે પરમાત્માને જાણ્યો નથી, પરમાત્મા વિશે એને ખબર જ નથી, અને પરિણામે એને આ આંખથી ગોતવા માટે એ નીકળી પડ્યો. તત એ જતી, અહીંયા નથી ત્યાં છે, ત્યાં નથી ત્યાં છે. કોઈ એમ કીધું કે વાં જાવ એટલે તો સફળ, એટલે ત્યાં દોડ્યો. તત એ જતી તત ન એ જતી. જે પરમપિતા પરમાત્મા વિશે જાણતો નથી એના માટે તત દૂરે, જે જાણે છે પરમાત્માને એના માટે તો તત્વ અંતિકે. પરમાત્મા તો એની અંદર બેઠેલો છે. હવે અહીંયા વિચાર કરીએ, બે વસ્તુ, એક દેશ અને બીજો કાળ, બંનેમાં પરમાત્મા નિત્ય અને સર્વત્ર છે. એના માટે તો હવે કાંઈ વિચારવાની બીજું જરૂરત જ નથી. તો ત્રીજું શું? તો હવે માત્ર વાત રહી છે જ્ઞાન. એને નથી સ્થાન લાગુ પડતું, એને નથી કાળ લાગુ પડતો, તો હવે લાગુ શું પડે? જ્ઞાન. અને એ જ્ઞાન જે છે એના માટે આપણે બધા અહીંયા આવ્યા છીએ. ઉપનિષદનું અધ્યયન કરવા માટે આપણે બધા પ્રેરાયા છીએ. જ્યાં સુધી એને જ્ઞાન ન લઈએ ત્યાં સુધી સ્થાન પણ છે, સમય પણ છે, સામે છે, પરંતુ જ્ઞાન નથી. આપણે એની પ્રાપ્તિ નહીં કરી શકીએ. જ્ઞાનેન મુક્તિ. ઉપનિષદનો ઋષિ કહે કે જ્ઞાન વગર મોક્ષ શક્ય જ નથી, જ્ઞાન વગર પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. હે મનુષ્ય, તારે જ્ઞાન ની યાત્રામાં એટલું બધું આગળ વધવું પડશે. ધીમે 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 એની અંદર એટલો બધો આગળ ઓતપ્રોત થતો જા, ત્યારે તને ખ્યાલ આવશે કે ઓહો, પરમાત્મા તો મારી અંદર બેઠો છે. એક વાત નક્કી સમજવી, જેમ હમણાં આપણે ઉદાહરણથી સમજ્યા કે જે વસ્તુ અથવા વ્યક્તિને મેળવવી છે એ બંને એક સ્થાને હોવા જરૂરી છે. તો પરમાત્માને મેળવવા માટે કોણ પ્રયત્ન કરે? આ શરીરને મેળવવો છે પરમાત્માને, કે અંદર બેઠેલો આત્માને મેળવવો છે પરમાત્માને? પરમાત્માને મેળવવા કોણ ઈચ્છે છે? શરીર. તો આપણે ચોક્કસ એના માટે દોડાદોડી કરવી જોઈએ. પરંતુ જો આત્મા પરમાત્માને મેળવવા ઈચ્છતો હોય
તો જ્યાં આત્મા છે અને પરમાત્મા છે ત્યાં જ એનું મિલન શક્ય છે. એક મુંબઈમાં બેઠો છે અને એક રાજકોટમાં બેઠો છે, એનું મિલન શક્ય નથી. એને એક જગ્યાએ એક સ્થાન ઉપર આવવું જ પડશે, તો જ એનું મિલન શક્ય થાય. અને એના માટે આપણે આત્મા અને પરમાત્માનું એક સ્થાન નક્કી કરવું પડશે. અને એ સ્થાન આપણો વેદ અને ઉપનિષદનો ઋષિ કહે છે કે આત્માનું સ્થાન તો હૃદય સ્થાન છે. અંગુષ્ઠ માત્ર હૃદય સ્થાન, જ્યાં હૃદય સ્થાન જે કહેવાય છે ત્યાં આત્માનું નિવાસ છે. અને પરમાત્મા સર્વત્ર છે. પરમાત્મા તો સર્વત્ર છે, પરંતુ આત્માનું નિવાસ છે એ હૃદય સ્થાન. તો આત્મા અને પરમાત્માનું મિલન કરવું હોય તો માત્ર હૃદય સ્થાનમાં જ શક્ય છે. આપણે સામાન્ય રીતે આત્મા માટે પણ એક બહુ સરસ મજાનું ગીત, દુનિયા સે જાને વાલે જાને ચલે જાતે હૈ કહા. હવે આમાં આ બધા ગીતના શબ્દો પણ જુઓ. નહીં કદમો કે નિશાન, અને ગોતવો ક્યાં? અને આપણા બધાનો અનુભવ છે, જે સ્વજન અહીંયાથી ગયો એને આપણે કઈ રીતે ગોતવું? એના તો કોઈ નિશાની નથી કે ક્યાં ગયો, એનું કોઈ એડ્રેસ નથી કે ક્યાં ગયો. જો સ્વજન માટે પણ આ જ વાત લાગુ પડતી હોય તો આ પરમપિતા પરમાત્માને ગોતવા માટે એના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર જાણીએ કે એ તો અણુ અણુમાં છે, તો એ મારી અંદર બેઠો છે. હવે જ્યાં આત્મા છે ત્યાં જ એનું મિલન શક્ય છે. બાકી કોઈ પણ જગ્યાએ પરમાત્મા માટે બાહ્ય દ્વારા એનો વિષય જ એ નથી. પરમાત્મા નથી આંખનો વિષય, પરમાત્મા નથી કાનનો વિષય, પરમાત્મા નથી ત્વચાનો વિષય. અને છતાં આપણે એને કેવા સરસ મજાના વાઘા પહેરાવીએ અને એમ થાય કે મેં આની પ્રાપ્તિ કરી. જેનો વિષય જ એ નથી, એની પ્રાપ્તિ માટે તો એનું જ્ઞાન લેવું પડશે. અને એ જ્ઞાન દ્વારા જ આપણે પરમાત્માની બહુ નજીક જઈ શકશું. લાખો, કરોડો, અબજો રૂપિયાના તીર્થ સ્થાનો પાસે જાય અને ત્યાં જઈ અને જે કાંઈ જોઈને આવે, અને એક વ્યક્તિ ખૂબ ગરીબ સજ્જન વ્યક્તિ, પરંતુ ખૂબ ગરીબ છે, એની ઝોપડીમાં જાય અને એ સજ્જન વ્યક્તિને જે સાંત્વનું આપે, એમની પાસેથી જે આશીર્વાદ લઈને આવે. ઉપનિષદનો ઋષિ કહે છે કે તારે આ અબજો કરોડો રૂપિયાના ચકાચોંધમાં પહોંચવાની જરૂર નથી. તું એક ગરીબની ઝોપડીમાં જા અને ત્યાંથી આશીર્વાદ લઈને આવ. પરમાત્મા તને ત્યાં દેખાશે. પરમપિતા પરમાત્મા, એને ગોતવા માટેની જે કંઈ આપણી યાત્રા છે, એ યાત્રાને આપણે પરમાત્મા, પ્રકૃતિ અને આત્મા ત્રણને બરાબર ન સમજીએ ત્યાં સુધી આપણે એનું મિલન કરી નહીં શકીએ. પ્રકૃતિને બરાબર સમજવી પડશે.
પ્રકૃતિને બરાબર નહીં સમજીએ તો આપણે ત્યાં પરમાત્માને ગોતતા રહેશું. કોઈએ આપણને કીધું કે અમુક બેક્ટેરિયા એવા છે કે જે નરી આંખે જોઈ જ શકાતા નથી, ખૂબ સૂક્ષ્મ છે, જે નરી આંખે નથી જોઈ શકાતા. હવે એણે પોતાના રૂમમાં સીસી કેમેરા ગોઠવા. સીસીટીવી કેમેરા એટલા માટે ગોઠવા, ગામની અંદરમાં રોગચાળો બહુ ફાટ્યો, આ બેક્ટેરિયા કદાચ મારા રૂમમાં આવે તો હું એને પકડી લઉં. જે બેક્ટેરિયા નરી આંખે જોઈ શકાતા નથી એના માટે સીસી કેમેરા ગોઠવી દીધા. આ જ વસ્તુ આપણે આ જીવનમાં, આ સામાન્ય વાત લાગે કે આવી મૂર્ખાઈ થોડા કોઈ કરે, પરંતુ આપણે બધા જ જે આંખનો વિષય નથી પરમાત્મા, જે કાનનો વિષય નથી, એના માટે આપણે સતત દોડાદોડી કરીએ છીએ. અને એનું કારણ જ એ છે કે આપણે પરમાત્માને સમજ્યા નથી. પરમાત્મા એ અનુભૂતિનો વિષય છે. પરમાત્માને મેળવવા માટે જ્ઞાન લેવું પડશે. પરમાત્માને મેળવવા માટે પરમાત્માની આજ્ઞા મુજબ જીવવું પડશે. યોગ દર્શનની અંદરમાં પતંજલિ ઋષિ અષ્ટાંગ યોગ આપે 8 પગથિયા બતાવ્યા. એ બધા જ પગથિયા આપણા જીવનના આચરણમાં લેવા પડશે, અને તો પરમાત્મા સુધીની યાત્રા આપણે આસ્તે 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 આગળ વધારી શકશું. આજે મુકેશ અને ભરતભાઈ વેલા રેડી રહેજો. આજે થોડો આ બાબતની અંદરમાં તમારા પ્રશ્નો જે કાંઈ હોય એ લેવા છે, એટલે આજે પ્રશ્ન માટે વધારે સમય આપું છું. હા, એ પણ આજે લઈ લેશું. તમને આધ્યાત્મમાં જે જે પ્રશ્ન થાય એ બધા જ પ્રશ્ન કરજો. ધીમે ધીમે જ્યાં પ્રશ્ન છે ત્યાં શ્રદ્ધા નહીં જાગે, અને શ્રદ્ધા વગર આધ્યાત્મની યાત્રામાં આગળ વધી શકાતું નથી. પૂર્ણ નિષ્ઠા, પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા, એના દ્વારા જ આધ્યાત્મની યાત્રામાં આપણે આગળ વધી શકીએ. તમારો જે કાંઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. ઓમ નમસ્તે. કિશોરભાઈ પરમાર, આપની પ્રેરણાથી આવું છું. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે મોક્ષ મેળવવા માટે અથવા પરમાત્માને મેળવવા માટે જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 આપ્યા છે. તેમાં જ્ઞાન ને કર્મ, ભક્તિ તો કર્મ સમજાતું નથી કે કર્મનું ફળ તો સારું અથવા ખરાબ આપે, તો એના માર્ગે મોક્ષ અથવા પરમાત્મા કેવી રીતે મળી શકે? મળતો તો હશે પણ મારે સમજણમાં કંઈક કડી ખૂટે છે. કિશોરભાઈ માટે તાળીઓ પાડો. કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે આપણે પરમાત્માને આધ્યાત્મિક યાત્રામાં આપણે 3 વસ્તુને લઈએ છીએ: જ્ઞાન, કર્મ અને ભક્તિ, યાની ઉપાસના. જ્ઞાન, કર્મ અને ઉપાસના, એના દ્વારા આપણે ઈશ્વર પ્રાપ્તિ થાય. તો આને આપણે ઉદાહરણથી સમજીએ તો કોઈ પણ પરીક્ષામાં આપણે બેસીએ તો એ પરીક્ષામાં આપણે માર્ક્સ જે મળવાના છે એ માર્ક્સ ઉપાસના મતલબ એ કેટલા એણે ઉજાગરા કર્યા એના ઉપર મળશે, અથવા કર્મ એણે કેટલું લેસન યાની વાંચ્યું
એણે કેટલું લખ્યું, એણે કેટલું ક્લાસમાં ભણવા માટે ટીચરો પાસે ગયા, કેટલા ટ્યુશન રખાવ્યા, એ બધું એના કર્મમાં આવશે. એના આધારે એને માર્ક્સ મળશે કે માત્ર એને જે જ્ઞાન યાદ રહ્યું અને એ જે કંઈ એણે લખ્યું એના આધારે મળશે? તો પાયો એ છે, શરત એ છે કે એણે પરીક્ષાની અંદરમાં કેટલું યાદ રાખી અને લખ્યું. એ શરત નથી કે એણે કેટલા ટ્યુશન રખાવ્યા, એ શરત નથી કે એણે કેટલી કલાક મહેનત કરી, વાંચ્યું, એ શરત નથી કે કેટલી કલાક રાતના જાગ્યો, ઉપાસનાઓ કરી, એ શરત નથી. શરત માત્ર આ છે કે એણે એક પરીક્ષાની અંદરમાં કેટલું લખ્યું, એ આધારે એને માર્ક્સ મળશે. હવે આનો અર્થ એ નથી કે એનું કર્મનું કોઈ ફળ નથી. એણે જે મહેનત કરી એના હિસાબે જ આ બધું એને યાદ રહે છે. એણે જે રાતના ઉજાગરાઓ કર્યા, સતત મહેનત કરી, એના હિસાબે જ એને આ જ્ઞાન આવ્યું છે. અહીંયા મુખ્ય છે જ્ઞાન, પરંતુ ઉપાસના અને કર્મ એને આપણે એટલા માટે અહીંયા નથી ગણતા, સીધી વાત જ્યારે કરીએ છીએ ત્યારે કે જ્ઞાન દ્વારા જ એને માર્ક્સ મળે. પરંતુ એ જ્ઞાન મેળવવા માટે મહેનત તો એને કરવી પડશે. મહેનત કર્યા વગર તો જ્ઞાન મળવાનું નથી. એણે ટીચર્સ પાસે જ્ઞાન લેવા જવું પડશે. કર્મ કર્યા વગર એ છૂટકો નથી. હા, એમાં બધાની પોતપોતાની વત્તા ઓછા પ્રમાણની એની પોતપોતાની બધાની એક લેવલ છે, કક્ષાઓ છે. એક જ ટ્યુશનમાં, એક જ ટીચર પાસે, એક જ ક્લાસમાં, રૂમમાં બે ક્લાસમેટ જ છે, મહેનત એ સરખી જ કરે છે, પરંતુ એક 95% માર્ક્સ લઈ આવ્યો તો બીજો 80% લઈ આવ્યો. આનો મતલબ શું? 95% અને 80% બેયનું સરખું છે બધું જ. એનો અર્થ જ એ છે કે છેલ્લે જે વાત આવે છે જ્ઞાનની. કર્મ બે સરખા કર્યા, પરંતુ 95% એક લઈ આવ્યો. ઉપાસના બે સરખી કરી, 95 અને 80. આ તફાવત શું કામે? એ જ્ઞાનનો. અહીંયા પણ આપણે આ જ સમજવું. જ્ઞાને ન મુક્તિ, એનો અર્થ જ એ છે કે જ્ઞાન દ્વારા જ મોક્ષ મળે છે. પરંતુ એ જ્ઞાન માટે આગળ એ બધા જ પગથિયા. મેં વચ્ચે પણ એકવાર કીધું હતું કે ક્યારેય કોઈ એમ ન માને. આપણે બધાએ હમણાં જ મેં અત્યારે પણ એક શબ્દમાં વાપર્યો હતો કે પરમાત્મા આંખનો વિષય નથી, પરમાત્મા કાનનો વિષય નથી, પરમાત્મા ત્વચાનો વિષય નથી, પરમાત્મા જીવાનો વિષય નથી. પરંતુ પરમાત્માની યાત્રા શરૂ કરવા આ બધી જ ઇન્દ્રિયો પાછી સહાયક છે. એનો કોઈ અર્થ વગરની આ બધી પરમાત્માએ જ આ બધું બનાવ્યું છે. આવો મહાન જ્ઞાની આ શરીરને આ બધી ઇન્દ્રિયો શું કામે આપી? જો એ નકામી જો હતો તો એ આપત જ નહીં. એ બધું જરૂરી છે. જ્યાં જેની જરૂરિયાત છે ત્યાં એનો ઉપયોગ કરવો જોઈએ. આંખ દ્વારા જોવાનું છે. હવે જ્યાં આપણે વિડીયો જોવા ગયા અને ત્યાં આંખ બંધ કરીને કાન રાખીને બેઠા, તો પણ આપણે ભૂલ કરીએ છીએ, આપણી ભૂલ થાય છે. જ્યાં જેની જરૂરિયાત છે એનો ઉપયોગ કરતા કરતા જ આપણે આપણી યાત્રાને આગળ વધારવાની છે. જ્ઞાન, કર્મ અને ઉપાસના ત્રણેય જરૂરી છે અહીંયા. પરંતુ અંતમાં તો જ્ઞાન.
ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલી ઉપાસનાઓ કરીએ, પરંતુ એક ઉદાહરણથી આપણે કે એક મેલડી માના મંદિરે એક વ્યક્તિ બકરાની બલિ ચડાવે છે. હવે એને ત્યાં ભાવ નથી, આવું નથી, કદાચ બને આપણા કરતા વધારે ભાવ એને હશે, અને એ બલિ ચડાવે છે. એનાથી શું પરમાત્મા રાજી થાય ખરો? મહેનત એને કેટલી બધી કરી, ટકે ટકનું કરતું હોવા છતાં પોતાના ખાવામાંથી રૂપિયા ભેગા કરીને બકરું લઈ આવ્યો. કર્મ કરવામાં એણે આટલી મહેનત કરી, ઉપાસના પોતાને જે ભાવે છે, બાળકોને ભૂખા રાખીને આ લઈ આવ્યો. હવે ત્યાં ખૂટે છે તો શું? જ્ઞાન. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનને કીધી. જ્ઞાન વગર પરમાત્માને પામવો શક્ય નથી. જ્ઞાનેન મુક્તિ, મુક્તિ માટેનું જો મુખ્ય કોઈ સાધન હોય તો એ છે જ્ઞાન. એટલા માટે આપણે જ્ઞાનને વધારે પ્રાધાન્યતા આપી છે. સારા કર્મ. હવે એક વ્યક્તિ બહુ જ્ઞાની છે પરંતુ એના કર્મમાં નથી, તો એ માત્ર જ્ઞાન શું કામનું? કારણ કે એના કર્મમાં જ નથી. હાલાકી આપણા વેદ ઉપનિષદના મહાન ઋષિ મુનિઓ એને જ જ્ઞાન કહે છે કે જે એના આચરણમાં હોય, તો જ એને જ્ઞાન કીધું. એ અર્થમાં એ બરાબર જ છે. પરંતુ આપણે એવા ઘણા લોકો જોયા છે જેને જાણકારી તો ખૂબ જ છે, અને મોટા ભાગે આપણા બધાના અનુભવ, જેટલા ગુટખા ખાય છે એ ગુટખા ખાવા વાળાને શું ખબર નથી કે આ ગુટખા ખાવાથી કેન્સર થાય? બધા જ જાણે છે કે ગુટખા ખાવાથી કેન્સર થાય, છતાં ખાય છે. એનો મતલબ અજ્ઞાની છે, ત્યાં જ્ઞાનનો અભાવ છે. એ માત્ર જાણકારી છે. એમ એ દ્રષ્ટિએ જોઈએ તો તમારા પ્રશ્નનો એ જવાબ કે જ્ઞાન એ એનો સૌથી ઉપલું લેવલ છે કે જેના વગર તો બિલકુલ પરમાત્મા આપણાથી દૂર. એટલે જ અહીંયા મંત્ર કહે છે, તત એ જતી તત ન એ જતી. તત એ જતી એના માટે છે કે જે અજ્ઞાની છે, પરમાત્માને જાણ્યા વગર જ્યાં ત્યાં ગોતવા નીકળી પડ્યો છે, અને પાછો કહે કે ઘરેથી નીકળો તો ત્યાંથી સુતા સુતા લંબાવે, વળી ઊભો થાય, બીજો 2-3 જણા તો સેવામાં હોય, પાથરે, વળી લંબાવે, વળી ઊભો થાય. એમ કરતા 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 છેક ચોટીલા પહોંચ્યો, કે છેક દ્વારકા પહોંચ્યો, છેક સોમનાથ પહોંચ્યો, કે જ્યાં પહોંચે ત્યાં હવે તો મને પરમાત્મા મળવો જ જોઈએ ને, આવી કામના કરે. હા, એને પરમાત્મા મળે, એને એ લેવલનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે કે પરમાત્મા કોને મળે એની તો ખબર હોવી જોઈએ ને. એને તો એમ સમજી ગયો કે આ જગ્યાએ જાઉં, ફલાણી જગ્યાએ, એટલે ત્યાં મને પરમાત્મા મળી જશે. ઉપનિષદનું ને વેદનો ઋષિ કહે છે, ત્યાં દૂરે થતું અંતિક. એ તો આપણી અંદર બેઠો છે. દૂર તો એના માટે જે એને જાણતો નથી, જે એને ઓળખતો નથી, જેને એના વિશે ખબર નથી, એના માટે એ દૂર છે. બાકી પરમાત્મા જ્ઞાની માટે તો અંદર બેઠો છે. અને એટલે જ આપણે હમણાં જેમ વાત કરીએ, આત્મા અને પરમાત્માનું મિલન કરવા માટે આ 3 વસ્તુને આપણે સતત વિચારીએ. પહેલો દેશ, બીજો કાળ, અને ત્રીજો જ્ઞાન. દેશ યાની એક સ્થાન ઉપર બંને હોવા જરૂરી છે. બીજો સમય, જ્યારે મળવાનો સમયની વાત છે, એ સમયે પાછા બંને હોવા જોઈએ. ભૂતકાળમાં હતા, આજે નથી, તો નહીં ચાલે. સ્થાન તો એનું જ છે કે અહીંયા જ હતા, પરંતુ આજે તો કે આજે નથી.
તો નહીં ચાલે. સ્થાન અને સમય બંને એક જ હોવા જોશે. અને ત્રીજો પાછો જ્ઞાન, એના વિશે ખબર નથી તો પણ એને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એની પ્રાપ્તિ તો જ થશે કે જેના વિશે આપણને જ્ઞાન છે. એટલે આ 3 પગથિયા, પહેલું દેશ, બીજું કાળ અને ત્રીજો જ્ઞાન, આ ત્રણેયનો સમન્વય પરમપિતા પરમાત્માને મેળવવા માટે આપણે કરવો પડશે. અને એ યાત્રામાં રોજ ગહન ચિંતન કરીએ આપણે. તમે લોકો જે આ ઉપનિષદ પ્રકાશ ગ્રંથ લઈ ગયા છો, આનો નિત્ય ક્રમ કરીએ આપણે, રોજ વાંચીએ. અને એ જ પ્રમાણે આદરણીય ભાવેશભાઈ મિર્જાએ આપણને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યું ઈશાવાસ્ય ઉપનિષદ. આને પણ આપણે મંત્રને વારે વારે વાંચીએ, વારે વારે વાંચીને એમાંથી ચિંતન મનન કરી નવું નવું સતત કાઢીએ, સતત વિચારીએ કે હે પરમાત્મા તું કોણ, પરમાત્મા તું કોણ, હે પરમાત્મા હું આત્મા તો હું કોણ, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આ પ્રકૃતિ તો પ્રકૃતિ એટલે શું. જો આ ચિંતન સતત કરશું તો આપણે પરમાત્માની ખૂબ નજીક જઈ શકશું. અને એ આપણે નહીં, ઉપનિષદનો ઋષિ કહે છે તત એ જતી તત ન એ જતી, એ તારાથી દૂર છે જ નહીં, કારણ કે તે તારું એના માટેનું જ્ઞાન લીધું છે, એ તારી બિલકુલ નજીક છે. આમ આપણે ચિંતન કરી અને આગળ વધીએ. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો. આજના ચિંતનની અંદર જ્ઞાન, સ્થાન અને કાળ 3 વસ્તુ માટે પરમાત્મા પ્રાપ્તિના પરિબળો બતાવ્યા. જ્ઞાન પ્રયત્નથી મળી શકે, સ્થાન જાણી શકાય, કદાચ પ્રયત્ન કરી જાણી શકાય, અથવા તો બધી જગ્યાએ છે. કાળ એ આપણા હાથની અવલંબન વસ્તુ નથી. કાળ બાબતની અંદર જરાક વધારે ચર્ચા થાય. પ્રશ્ન એ છે કે જ્ઞાન એ પણ સમજ્યા અને સ્થાન એ પણ સમજ્યા, પરંતુ કાળ એ આપણા હાથની વાત નથી. એટલે કાળ વિશે જરા વિશેષ સમજાવો. તો આની અંદરમાં જે વસ્તુની પ્રાપ્તિ કરવી છે, સાવ સહેલી વાત એ છે, અત્યારનું જ ઉદાહરણ આપણે લઈએ. તમે અહીંયા આવ્યા અને કોઈ કારણોસર અહીંયા જે વાત કરનાર વ્યક્તિ છે એ નથી, એ ક્યાંક બારે ગયા, અથવા તો એમ કહે કે ભાઈ એ તો કલાક પહેલા સત્સંગ હતો, તમે મોડા થયા, તમે કલાક પછી આવ્યા, તો તમે એના વિશે વાત સાંભળી શકશો ખરા? એ સત્સંગમાં હાજરી આપી શકશો ખરા? સમય છે 10 થી 11 નો, અને કોઈ વ્યક્તિ અહીંયા 1 વાગે આવે તો સ્થાન હાજર છે અને જ્ઞાન લેવા માટેની એની જિજ્ઞાસા પણ છે, પરંતુ સમય વાત ભૂતકાળની થઈ ગઈ કે ભાઈ 10 થી 11 હતું, તમે આવ્યા 1 વાગે, તમે 2 કલાક મોડા થયા, અત્યારે હવે એ મળી શકશે નહીં. તો એને કરવું શું પડશે? 10 થી 11 નો સત્સંગ માટે 10 થી 11 ની વચ્ચે જ એને અહીંયા આવવું પડશે. આનું નામ છે સમય. 9 વાગે આવશે તો પણ નહીં ચાલે, અને 11 પછી આવશે તો પણ નહીં ચાલે.
આવવું પડશે એણે 10 થી 11 જ. આ સમયની પાબંદી છે. એટલે જ્યારે પરમાત્મા માટે શું છે? અહીંયા આપણો નિયમ સત્સંગનો 10 થી 11 નો છે. એટલે એણે સમય 10 થી 11 ની વચ્ચે જ આવવું પડશે. જ્યારે પરમાત્મા નિત્ય છે, પરમાત્મા સમયમાં બંધાયેલો નથી. એને ન ભૂતકાળ લાગુ પડે ન ભવિષ્ય લાગુ પડે. એ સદૈવ વર્તમાન છે. દરેક કાળમાં એ વિદ્યમાન છે. અને આ જુઓ કેટલું ગહન ચિંતન મનન છે. ભરતભાઈનો પ્રશ્ન બહુ મહત્વનો છે. આપણે અમુક લોકો એમ કહીએ કે આટલા વાગે જ તમારે આની પૂજા કરવાની, આટલા વાગે જ આની ઉપાસના કરવા બેસવાનું, આટલા ચોઘડિયામાં જ તમારે આ મંત્રો જાપ કરવાના. જેણે પરમાત્માને જાણ્યો છે કે જે કાળથી પર છે, જેને કોઈ કાળ લાગુ પડતો જ નથી, જે સમયે અને જ્યાં, કારણ કે એ કાળથી પણ પર છે તો સ્થાનથી પણ પર, કારણ કે સર્વત્ર છે. એ ક્યાં નથી એના માટેની જ વાત છે. એ તો દરેક જગ્યાએ છે. તો કાળથી પર અને સ્થાનથી પણ પર. જેણે આ જાણી લીધું છે એને તો જ્યારે મનમાં મોજ આવી ગઈ અને અંદરથી ઉમળકો નીકળો, તરત આંખ બંધ કરીને બેસી જાય, હે પરમાત્મા તું મારી સાથે છો. અને તરત જ પ્રાર્થના ચાલુ કરે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે પરમાત્મા, જે રીતે એનું મન પડે એ રીતે લાંબા હાથ કરીને એની પાસે કામનાઓ કરે, માગણીઓ કરે. અને એ ઈશ્વર બેઠેલો જ છે, સમયથી એ બંધાયેલો નથી. જ્યાં પણ આવી વાતો આવે કે આટલા વાગે આ સ્થાને આવી જગ્યાએ ફલાણું, તો સમજવું કે આ પરમાત્માની વિરુદ્ધ વાત છે. પરમાત્મા તો સર્વત્ર છે અને પરમાત્મા નિત્ય છે. એને કોઈ સમય લાગુ જ ન પડી શકે. એ તો નિત્ય છે. એ અર્થમાં સમયની અહીંયા વાત છે. અહીંયા અંધારું થઈ ગયું. દુનિયામાં એવા કેટલા દેશ છે કે ત્યારે જ બરાબર ત્યાં અંજવાળું છે. ત્યાં જ્યારે અંધારું છે ત્યારે આપણે અંજવાળું છે. સમય એને લાગુ પડતો જ નથી. અહીંયા આપણે રાતના 12 વાગ્યા છે તો ક્યાંક દિવસના 12 વાગ્યા છે. જ્યાં ક્યારેક ખરાબ ચોઘડિયાની અંદરની વાતો છે. અહીંયા જે ચોઘડિયાનું આપણે શબ્દ વાપરીએ છીએ કે અત્યારે રાતના 12 વાગે આ ચોઘડિયું, વિશ્વ તમામને લાગુ પડે છે? નથી લાગુ પડતું. કારણ કે પરમાત્મા સમયથી પર છે. જો સમય લાગુ પડતો હોય તો પરમાત્માએ જ બનાવેલી પૂરું વિશ્વને, પૂરા પૃથ્વીને, બ્રહ્માંડને એને રચના કરી. એ કાળ ચોઘડિયું બધે જ લાગુ પડતું હોવું જોઈએ. આપણે કોઈ પાસે જઈને જ્યારે જન્માક્ષરનું કહીએ ને કે આનો જન્મ ક્યાં, તો ઓસ્ટ્રેલિયા, એટલે એ મૂંઝવણમાં મુકાઈ જાય કે હવે આનો સમય મારે કયો ગણવો, ઓસ્ટ્રેલિયાનો કે અહીંનો. હવે અહીંનો ગણે તો ઓસ્ટ્રેલિયામાં ગોટો થાય, ને ઓસ્ટ્રેલિયાનો ગણે તો અહીંમાં ગોટો થાય. આનું નામ સમય. સમય પરમાત્મા માટે ક્યારેય લાગુ પડતો નથી. જ્યારે લાગે મનમાં ઉમળકો આવે અને આંખ બંધ કરીને બેસી ગયા. ઘણા એમ કે નાવું, ધોવું, આ બધું ફરી પાછો ચોખવટ કરું, આ જરૂરી છે. નાય ધોઈ સરસ મજાના સ્વસ્થ બની અને બેસીએ તો આપણને એ સહાયક છે. પરંતુ એનો અર્થ એ નથી કે માત્ર એ જ. જો ઉમળકો આવી ગયો એમ નેમ અને બેસી ગયા તો પરમાત્મા એ નથી કહેતો નાવું આપણા માટે છે, પરમાત્મા માટે નથી. સ્થાન, સમય એ બધું આપણા માટે છે, પરમાત્મા માટે નથી. એ તો સદૈવ આપણા માટે રેડી જ બેઠો છે.
એના માટે કોઈ સમય કે કાળ કે સ્થાન એ બાધ્ય છે જ નહીં. આ રીતે આપણે એને સમજવું. હવે પહેલી વાર આવ્યા હોય, એક પ્રશ્ન હજુ ભાઈ ગે વખતનો પ્રશ્ન એમનો હતો, લઈ લ્યો. જાઓ. આપણે સાહેબ, જે મનુષ્યના જીવનમાં માત્ર ભોગવિલાસનું પ્રકૃતિ હોય તો એને પરમાત્મા માટે નિમિત્ત કોઈ બને તો ક્યારે બને ને શું સંજોગો બની શકે? ઋષિભાઈ. જે લોકોનું જીવન ઓનલી ભોગ વિલાસમાં જ છે તો એને પરમાત્મા મળે? તો આને ઋષિભાઈ એ રીતે આપણે સમજીએ કે અહીંયાથી ગોંડલ ચોકડીએ જઈ અને આપણે જવું છે અમદાવાદ, અને કોઈ વ્યક્તિ પોરબંદર બાજુ નીકળે અને એમ કહે કે મારે તો અમદાવાદ પહોંચવું છે, હું પહોંચીશ, તો એ પહોંચી શકે ખરો? એ કોઈ કાળે અમદાવાદ નહીં પહોંચે, કારણ કે એ ઉલટી દિશામાં જાય છે. અને એમાં બી તરત જ જો એને કોઈ મળી ગયું જ્ઞાન દેવા વાળું કે ભાઈ આ બાજુ તો પોરબંદર છે, આ તું ખોટે રસ્તે ચડ્યો છો, અને એ માની જાય, બે વાત, એક તો એને કોઈ સારા વ્યક્તિ મળે અને બીજું એ સ્વીકારે કે હા હું ખોટે રસ્તે છું. એને કોઈ એમ કે ભાઈ આ દિશા તો પોરબંદરની છે, અમદાવાદની નથી, અમદાવાદ જવું તો આમ જા, તો એ ભાઈ એમ કીધું કે તારા જેવા તો કેટલાય આવી ગયા, મને એટલે હું ભાન નથી, ખબર નથી પડતી, મને ખબર છે કે આમ જ આવે. હજી એ આગળ જાશે, જેટલો એ આગળ જાશે એટલો એને અમદાવાદથી દૂર દૂર થતો જશે, જેટલો આગળ જશે એટલો. અને જ્યારે એને સમજાશે કે હા યાર આ તો મારી ભૂલ થઈ, અમદાવાદ તો આ બાજુ ગયો, તો જેટલો આગળ વધી ગયો ને એટલો સમય તો એનો વ્યર્થ ગયો. ફરી પાછું એને ગોંડલ ચોકડી સુધી આવવું પડશે અને એની યાત્રા ત્યાંથી ચાલુ થશે. જેટલો ભોગ વિલાસમાં ડૂબ્યો એ બધા જ ભોગ વિલાસ પરમાત્માથી એને સતત દૂર કરતો જાય, દૂર કરતો જાય. જે દિવસે એને ભાન થઈ કે આ ભોગ વિલાસ તો બધો જ મારો ખોટો છે, આ વ્યસન તો હું ખોટે રસ્તે ચડ્યો, જેટલો સમય એ ભોગ વિલાસમાં રહ્યો એ સમય એનો બિલકુલ વ્યર્થ ગયો, એની એને નુકસાની ભોગવવી જ પડશે. ઉપરાંત હવે જેટલા ગલત રસ્તે ચડેલો છે એ બધા જ રસ્તા બંધ કરવા એને મહેનત કરવી પડશે, બધા જ વ્યસનો એને છોડવા પડશે. એના માટે ફરી પાછો એને સમય લગાવવો પડશે. ગોંડલ ચોકડીએ આવ્યા વગર એને અમદાવાદની યાત્રા ચાલુ નહીં જ કરી શકે. ભોગ વિલાસમાં જેટલો ડૂબેલો છે એમાંથી બહાર નીકળ્યા વગર પરમાત્માની યાત્રા શક્ય જ નથી. જેટલો પોરબંદર બાજુ માઇનસમાં ગયો ત્યાંથી 0 સુધી આવે અને પછી એની યાત્રા ચાલુ થાય. જેટલું પણ ભોગ વિલાસ, ગલત રસ્તા, વ્યસન, અંધશ્રદ્ધાઓ, અજ્ઞાનતાઓ, દરેક જગ્યાએ જે કાંઈ ડૂબેલો છે એને આ બધામાંથી બહાર નીકળી સ્વસ્થ થઈ અને 0 સુધી પહેલા આવવું પડશે. અને પછી જ્ઞાન દ્વારા પરમાત્મા તરફ મંડે આગળ વધવા. એ યાત્રા 0 સુધી કર્યા પછી, માઇનસ બધું પૂરું કર્યા પછી 0 પછી એની યાત્રા પરમાત્મા તરફની આગળ. એના સિવાય કોઈ વિકલ્પ નથી. શોર્ટકટ માટેની કોઈ વ્યવસ્થા છે જ નહીં. નહીતર આપણા મહાન ઋષિ પતંજલિ ઋષિ આ 8 પગથિયા શું કામે આપે? અને એમાંય પેલું યમ તો યમના પેલા 5 પગથિયા, બીજું નિયમ તો નિયમના બીજા 5 પગથિયા. આટલી બધી લાંબી યાત્રા કરવાનું આપણા ઋષિ મુનિ કહેત જ નહીં. એ તરત જ એમ કહેત કે આ શોર્ટકટ છે, અહીંયાથી પરબારો આમ છલાંગ માર પહોંચી જાય. પણ એવી કોઈએ
આપણા એક પણ ઋષિમુનિએ વાત નથી કરી. તો હવે આજનો સમય આપણો પૂર્ણ થાય છે. બધા ટટાર બેસી શાંતિપાઠ કરી પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે.